નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતની વિજ્ઞાન અને ટેકનોલોજીમાં થયેલી અદ્ભુત પ્રગતિ વિશે. છેલ્લા થોડા વર્ષોમાં જે ઝડપે ભારતે છલાંગ લગાવી છે એ ખરેખર જોવા જેવી છે. વિચારવા જેવો સવાલ છે ને? ચંદ્ર અને સૂર્ય સુધી પહોંચવાથી માંડીને આપણા રોજિંદા જીવનમાં ડિજિટલ ક્રાંતિ સુધી. ચાલો આખી સફરને જરા નજીકથી સમજીએ. અને આ સફરની શરૂઆત કરવા માટે અવકાશથી વધુ સારું શું હોઈ શકે? કારણ કે અહીં ભારતની સિદ્ધિઓ ખરેખર આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહી છે. આ તો એક ઐતિહાસિક ક્ષણ હતી. ચંદ્રયાન-3ની સફળતાએ ભારતને સીધું જ દુનિયાના શક્તિશાળી સ્પેસ ક્લબમાં સ્થાન અપાવ્યું. અને વાત માત્ર ચંદ્ર પર ઉતરવાની નહોતી, પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની હતી. એક એવી જગ્યા જ્યાં આજ સુધી બીજું કોઈ પહોંચી શક્યું નથી. પણ ભારતની નજર ખાલી ચંદ્ર પર જ નથી. જુઓ, એક તરફ છે ચંદ્રયાન-3, જેનો ઉદ્દેશ્ય ચંદ્રનો અભ્યાસ કરવાનો હતો, તો બીજી તરફ છે આદિત્ય L1, જે સૂર્યનો અભ્યાસ કરવા માટે છે. બે અલગ અલગ મિશન, અને બંનેના લક્ષ્યો એટલા જ મોટા. હવે આ L1 પોઈન્ટ એટલે શું એવો સવાલ થાય, તો સમજો કે આ એક બહુ જ સ્માર્ટ જગ્યા છે. સ્પેસમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે એક એવો પોઈન્ટ છે જ્યાં બંનેની ગ્રેવિટી બેલેન્સ થઈ જાય છે. આનાથી ફાયદો એ થાય કે આપણું આદિત્ય L1 ત્યાં ઓછામાં ઓછું ઈંધણ વાપરીને જાણે કે એક પરફેક્ટ પાર્કિંગ સ્પોટમાં ઊભું હોય એમ સતત સૂર્ય પર નજર રાખી શકે છે. તો ચંદ્ર અને સૂર્ય પછી હવે આગળ શું? હવે વારો છે માનવ મિશનનો. ગગનયાન મિશન. આ ભારતનું પહેલું માનવસહિત સ્પેસ મિશન હશે, જેનાથી ભારત પોતાના અવકાશયાત્રીઓને સ્પેસમાં મોકલનારા દેશોની યાદીમાં જોડાઈ જશે. સારું, તો અવકાશમાંથી હવે પાછા પૃથ્વી પર આવીએ. ચાલો હવે એ ટેકનોલોજીની વાત કરીએ જે આજના નવા ભારતને આગળ વધારી રહી છે. 5Gનો મતલબ ખાલી ફોનમાં ફાસ્ટ ઇન્ટરનેટ નથી, એનાથી ઘણું વધારે છે. એ તો દેશના વિકાસની કરોડરજ્જુ બની રહ્યું છે. પછી ભલે ગામડાઓમાં ટેલિમેડિસિન હોય, શિક્ષણ હોય કે પછી શહેરોમાં સ્માર્ટ સિટી બનાવવાની વાત હોય. અને પછી આવે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે AI. હવે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી રહી. શિક્ષણ, હેલ્થકેર, સરકારી કામકાજ બધે જ AIનો ઉપયોગ થઈ રહ્યો છે. પણ હા, આની સાથે એક મહત્વની ચર્ચા પણ શરૂ થઈ છે કે તેનો ઉપયોગ નૈતિક રીતે કેવી રીતે કરવો. તો ભવિષ્યની ટેકનોલોજી કઈ હશે? એનો જવાબ કદાચ ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં છે. આ એક એવી ટેકનોલોજી છે જે અત્યારના સૌથી ફાસ્ટ કમ્પ્યુટર કરતાં પણ હજારો ગણી ઝડપી હશે. ભારતનું નેશનલ ક્વોન્ટમ મિશન આ જ દિશામાં એક મોટું રોકાણ છે, જે આવનારા સમયમાં દેશની સુરક્ષા અને રિસર્ચને સંપૂર્ણપણે બદલી શકે છે. ટેકનોલોજીની વાત તો કરી, પણ પર્યાવરણનું શું? ચાલો હવે એ જોઈએ કે ભારત એક સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય માટે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યું છે. આ મિશનનો લક્ષ્ય એકદમ સ્પષ્ટ અને મોટો છે: સ્વચ્છ ઉર્જા. ગ્રીન હાઇડ્રોજનને ભવિષ્યના બળતણ તરીકે વિકસાવીને ભારત ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈમાં એક મજબૂત પગલું ભરી રહ્યું છે. આપણે બધા જોઈ રહ્યા છીએ કે રસ્તાઓ પર ઇલેક્ટ્રિક ગાડીઓ અને સ્કૂટર વધી રહ્યા છે. આની પાછળનું મુખ્ય કારણ છે આપણા શહેરોની હવાને સાફ કરવી. એટલે કે આ સીધો આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મુદ્દો છે. તો આ પરિવર્તન આવી કેવી રીતે રહ્યું છે? સરકાર બેટરીવાળા વાહનોને પ્રોત્સાહન આપી રહી છે અને ફેમ જેવી યોજનાઓ દ્વારા સબસિડી પણ આપી રહી છે, જેથી વધુને વધુ લોકો EV ખરીદવા પ્રેરાય. પણ વાત ખાલી ઇલેક્ટ્રિક વાહનો સુધી સીમિત નથી. આ તો એક મોટી યોજનાનો ભાગ છે. આમાં કાર્બન કેપ્ચર જેવી નવી ટેકનોલોજી અને સોલર એનર્જી જેવા રિન્યુએબલ સોર્સ પર પણ એટલું જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ચાલો હવે વિષયને થોડો વધુ પર્સનલ બનાવીએ. જોઈએ કે વિજ્ઞાન આપણા સ્વાસ્થ્ય અને સુરક્ષાને સીધી રીતે કેવી રીતે અસર કરી રહ્યું છે. DNA ટેકનોલોજી બિલ આ એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એનાથી ગુનાઓની તપાસ વધુ વૈજ્ઞાનિક અને ચોક્કસ બનશે. એટલે કે સાચા ગુનેગારને પકડવામાં અને નિર્દોષને બચાવવામાં વિજ્ઞાન સીધી મદદ કરશે. અને આપણે એ કેવી રીતે ભૂલી શકીએ? છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે બાયોટેકનોલોજીમાં ભારતની તાકાત જોઈ છે. મેડ ઇન ઇન્ડિયા વેક્સિને માત્ર દેશને જ નહીં પણ આખી દુનિયાને મદદ કરી છે અને ભારતની એક અલગ ઓળખ ઊભી કરી છે. તો આ બધી મોટી મોટી રાષ્ટ્રીય યોજનાઓ છે, પણ એ જમીન પર એટલે કે રાજ્યોમાં કેવી રીતે કામ કરી રહી છે? ચાલો એ સમજવા માટે ગુજરાતનું ઉદાહરણ લઈએ.
ગુજરાતમાં જોઈએ તો અમદાવાદની સાયન્સ સિટી બાળકોમાં વિજ્ઞાન માટે ઉત્સાહ જગાવવાનું કામ કરે છે. સ્કૂલોમાં રોબોટિક્સ અને કોડિંગ શીખવીને આવનારી પેઢીને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવી રહી છે. અને સૌર ઊર્જાના પ્રોજેક્ટ્સ દ્વારા સ્વચ્છ ઊર્જાના રાષ્ટ્રીય લક્ષ્યમાં પણ મોટો ફાળો આપી રહ્યું છે. તો ચંદ્રની સપાટીથી શરૂ કરીને આપણા શહેરો અને શાળાઓ સુધી ભારત વિજ્ઞાનનો એક નવો ઇતિહાસ લખી રહ્યું છે. હવે સવાલ એ નથી કે ભારત આ બધું કરી શકશે કે નહીં, પણ સવાલ એ છે કે આ ઝડપી પરિવર્તન આપણા સૌના ભવિષ્યને કેટલી ઝડપથી અને કેવો આકાર આપશે. આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણને આવનારા સમયમાં જ મળશે.